હર મહાદેવ મિત્રો ને કેમ છો તમે બધા મજામાં જશો કારણ કે તમે જોવો છો મારા વ્લોગ. તો આજે પાછા આપણે સવારમાં મસ્ત તૈયાર થઈ ગયા છે અને જવાનું છે પેપર દેવા. કાકા પાછળનું પેપર આવી ગયું છે તો આજે પાછું પેપર દેવા જવાનું છે. આપણે હજી આપણે 2-3 પેપર રહ્યા છે તો બસ હવે રેડી બેડી થઈ થોડું ઘણું વાંચી અને જાય છે પેપર દેવા. મિત્રો અમે ઉતરી ગયા છે સીડી હોસ્ટેલની. આજે પેપર દેવા આવે અમે હોસ્ટેલની બહાર અને આજે અમારા હોસ્ટેલમાં હાલે સાફ સફાઈ. પેપર દેવા પાછું નીતિનભાઈ અને રોનકભાઈ. તો આજે અમે જ પેપર દેવા. મિત્રો અમે આવી ગયા છે એક્ઝામ હોલની બાજુમાં અને આજે અમારો એક્ઝામ હોલ મતલબ મીન્સ કે અહીંથી અમે ચડી જઈએ અંદર એક્ઝામ હોલની અંદર જોઈ શકો છો. એક્ઝામ હોલ અમારો અમારા આદિત્યભાઈ હજી પણ વાંચી રહ્યા છે ટોપ કરવા હાટું. સીડી ચડીને બસ એક્ઝામ હોલમાં જઈ જ રહ્યા છે. અમારો એક્ઝામ હોલ જોઈ શકો છો. આમાં સ્ટુડન્ટ અંદર બેસી ગયા છે, અમે પણ હવે બેસી એની અંદર. અમારા ભેગા છે શિવમભાઈ આજે તો જોઈ શકો છો પેપર લઈને હવે જાય નીચે. અમારા ઘણા બધા મિત્રો છે અહીંયા તો પાસે પણ મિત્રો. તો મિત્રો અમે પેપર દઈને આવી ગયા છે અહીં અને હવે જાય છે અહીં નાસ્તો કરવા. ભૂખ હવે જ લઈ ગઈ છે, ભૂખ તો લાગવાની જ છે. અમારા બે મિત્રો અને અમે જાય છે અહીં નાસ્તો કરવા પાછળ આશાપુરા સોડા શોપે સિક્રેટ રસ્તામાંથી. અમે સિક્રેટ રસ્તામાંથી બહાર નથી અને આવી ગયા છે અહીં આશાપુરા સોડા શોપે કોક ખાવા. ભૂખ રોજ લઈ ગઈ છે આપણે. તો આ છે આશાપુરા સોડા શોપ. મિત્રો અમે કરી લીધો છે નાસ્તો હવે જાય છે આપણે વોલીબોલ રમવા. કારણ કે આજે પણ પાછા આપણે પહેલા દિવસની જેમ પેપર દઈ અને વોલીબોલ મિત્રો સાથે રમવા જવાના છે. કે વોલીબોલ રમવાની બહુ મજા આવે એમને બધાને. તો મિત્રો અહીં ઘણા બધા પ્લેયર આવી ગયા છે વોલીબોલ રમવા. જોઈ શકો તમે. આપણે આવી ગયા છીએ વોલીબોલ રમીને પાછા હોસ્ટેલે અને હવે પાછા જાય છીએ વાળ કપાવવા આપણા અહીંથી. અને મિત્રો અમે આવી ગયા છીએ વાળ કપાવવા આરકેની દુકાને સામે. થઈ ગઈ છે સાંજ અને જમવાનો સમય થઈ ગયો છે ને આજે ટિફિન નથી સારું તો આપણે જાશું નાસ્તો કરવા કારણ કે જમવું તો પડશે સાંજ માટે. તો આપણે જાય છીએ મિત્રો આપણે આવી ગયા છે આશાપુરા સોડા શોપે. જોઈ શકો છો આવી ગયા આપણે સોડા શોપે. આ છે આપણા ચેતનભાઈ અને બસ આપણે હવે લઈ લઈએ છીએ એની પાસેથી વસ્તુ. અમારું નાસ્તો પેકિંગ થઈ રહ્યો છે ને બસ ચેતનભાઈ છે. મિત્રો આપણે લઈ લીધી ચેતનભાઈ કદી વસ્તુ નાસ્તા માટેની અને બસ હવે આપણે આવી ગયા છે હોસ્ટેલે. અંધારું છે થોડુંક દેખાશે નહીં એ હોસ્ટેલે અને બસ હવે આપણે જઈએ છીએ રૂમમાં અને રૂમમાં જઈને થોડું ઘણું બનાવશું આપણે નાસ્તા જેવું.
તો મિત્રો અમે આવી ગયા છે હોસ્ટેલની અંદર અને આપણે અહીંયા છે ડીજીભાઈ તમે જોઈ શકો છો હસે છે અમારું જોઈને આવી ગયા ડીજીભાઈ. તો કેમ છો ડીજીભાઈ યાર મળી લીધું છે આપણે હવે. તો ફાઇનલ મિત્રો અમે આવી ગયા રૂમમાં અને બસ હવે ભેળ બનાવવા માટે જો અમે નાખી છે બધું વસ્તુ અને પછી નાની કેવી ભેળ બનાવી જે અત્યારે જમવાના બધું ખાઈ છે. તો હવે આપણે નાખી જાય ભેળ તો મિત્રો અમે બસ નાખી લીધો છે આ ચીવડું અને સિંગ ભજીયા બધું નાખીને પણ એની ભેળ બનાવશું અમે. તો નાખી દીધા સિંગ ભજીયા સિંગ ભજીયા બસ. તો હવે આપણે કરશું ભેગું ભેગું મિક્સ બધું. હવે લાગશું લીંબુ હવે આપણે એમાં. મિત્રો આપણી બની ગઈ છે બસ એક નાની અને સિમ્પલ એવી ભેળ જે અત્યારે અમે ખાશું. તો ચાલો હવે આપણે ભેળ ખાઈએ. અને આજે તો પેપર જરાક આપણું ખરાબ થયું છે સાથે સાથે વાળ પણ અલગ કાપી દીધા છે. તો મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કે આ વાળ મારા ઉપર કેવા લાગે છે. તો મળશું એક આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી મહાદેવને જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મહાદેવ.